જય જય ગરી ગુજરાત મિત્રો, આજે આપણે ખેતીનો પૂરક વ્યવસાય પશુપાલન વિશે વાત કરવાની છે. તો સૌપ્રથમ તો આપણે પશુપાલનમાં વંશાવળીવાળા પશુઓ લાવવા જોઈએ. ત્યાર પછી પશુઓનું ઉત્તમ રહેઠાણ હોવું જોઈએ. ઘાસચારો અને ખાણદાણ પોષક હોવો જોઈએ. ત્યાર પછી આવે છે મિનરલ્સ, સૂક્ષ્મ તત્વો. તો પશુ આહારમાં સૂક્ષ્મ તત્વો ખાસ આપવા જોઈએ. તેમજ હવે આ એક પશુપાલન ઉભરતો વ્યવસાય થઈ ગયો છે. આજે દુનિયાની અંદર 35% દૂધનો અભાવ છે અને શુદ્ધ દૂધ મેળવવા માટે આપણે પશુપાલન કરવું અગત્યની વસ્તુ છે. તો આપણો સિંહ ફાળો રહે એના માટે પશુપાલન અગત્યની વસ્તુ છે. તો આપણે પશુપાલનમાં